જય ભોળાનાથ મિત્રો, આજે ખેડા જિલ્લાનું રુદ્ર ગામના કામનાથ મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. આપ જે જોઈ રહ્યા છે શેઠ ઉના દીવ વિભાગના ભાવિક ભક્તો, શિવના ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. ખૂબ અતિ મહત્ત્વની વાત છે કે આ મંદિરની અંદર કામનાથ મહાદેવ કે ભોળાનાથના મંદિરની અંદર 725 વર્ષ જૂના ઘીના ભરેલા 4 ખંડ ભરેલા ઘીના ભરેલા ઘડા છે. એ પણ માટીના ઘડા છે. આપ જે નજર સામે જોઈ રહ્યા છે દીવથી આ યાત્રિકો ભોળાનાથના દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ યાત્રિકો અહીંયા દર્શન માટે આવેલા છે. તેમજ મહત્તા એ છે કે 750 વર્ષથી અહીંયા ઘીના ભરેલા ઘડા છે. એ ઘી ક્યારેય બગડ્યું નથી. અહીંના જે સ્થાનિક લોકો છે એની પાસેથી પણ માહિતી મળી છે. હવે તમે ઘણા વર્ષથી યાત્રા કરો છો, આના વિશે ગીતાબેન તમે શું કહેવા માગો છો? ઘીના ઘડા ભરેલા છે, બરાબર, કે 2 દિવસ 8 દિવસમાં આપણા ઘરે ઘી બગડી જાય છે, તો આમાં તમારું શું માનવું છે? હવે ચંદ્રભાઈ, તમારો એવું પ્રોબ્લેમ છે કે ઘીના ઘડા ભર્યા છે, બરાબર, 8 દિવસ આપણા ઘરે સારું ઘી નો રહે, એમાં કીડી મકોડી પણ નથી. 800 વર્ષથી છે એવું ઉપર દાદાએ કીધું. તમારે 24 વર્ષ થયા, આમાં તમારે શું કહેવા માગો છો? બસ ઈશ્વરની કૃપા, અમે તો બીજું કહેવા એની મેરે આપણે કુબેરના ભંડાર ભરેલી આવી પોતે ભોલે ભંડારી છે. આથી મોટી કૃપા કઈ હોય છે? તો કઈ હોય? આ તો કુબેરની ભરેલી, આ કેટલી આ પવિત્રતા. દરરોજ અહીંયા હોમવંત કરવામાં આવે છે. તે ઉપરાંત કામનાથ મહાદેવની અંદર પુરાણું મંદિર છે. તેમજ અહીંયા આગળ દેશ વિદેશથી લોકો પણ આવે છે. તેમજ અહીંયા આગળ તમારી મનોકામના પૂર્ણ થાય છે. તે ઉપરાંત અહીંયા તમે જો સમયસર વહેલા આવ્યા તો 50 માણસનું રસોડું પણ અહીંયા તૈયાર આવશે. અથવા તો તમે ક્યારેક પ્રવાસમાં જાઓ છો તો અગાઉથી એના ફોન નંબરનો કોન્ટેક્ટ કરો તો દરરોજ તમને સવારે 7 વાગે નાસ્તો, 2 વાગ્યા સુધીનું જમવાનું છે. આપ જે જોઈ રહ્યા છો ઉપર રહેવાની સુવિધા પણ ઉત્તમ છે, રાંધવાની પણ ઉત્તમ સુવિધા છે. અને ફોન દ્વારા તમે કોન્ટેક્ટ કરશો તો જેટલા તમારા યાત્રિકો છે એ બધાને આ બધા લોકો જમણવાર ત્યાં જમાડે છે એવું માહિતી આપણને મળી છે. તે પણ આપણે જોઈએ છીએ. અહીંયાના જે સ્થાનિક પૂજારી છે એ વર્ષોથી અહીંયા જે રસોઈયાભાઈ છે એમની પાસેથી આપણે સાંભળવાનું છે. તેમજ યાત્રિકો પાસેથી જે જાણવા મળ્યું છે એ પણ આપણે જોવાનું છે. ખરેખર જે યાત્રિકો આવ્યા કયા શ્રદ્ધાથી દીવ અને ઉનાથી અહીંયા આવેલા છે, તો યાત્રિકોનું પણ એક માર્ગદર્શન આપણે લેવાનું છે. એના ઘડા છે મયુરભાઈ, તમારે એમાં શું કહેવાનું છે? આ ખરેખર સાક્ષાત ભગવાનનો અવતાર 700 વર્ષ પુરાનો, એની તો કઈ સીમા નહીં. અસીમ કૃપા કરે છે કે આ કામનાથ મહાદેવનું મંદિર 700 વર્ષ પુરાના ભરેલા ભંડાર ભગવાન અસીમ કૃપાથી કૃપા હવે તમે ક્યાંથી આવ્યા છે? આવ્યા છે દર્શન કરવા માટે? અમે અત્યારે પહેલાં હાલ સુરત છે, આમ અમે આવ્યા છે આપણે ગુજરાતમાં ઉના તાલુકાના સોનેરી. સરસ કામ મયુરભાઈ તમારું. કે આની વિશે તમે શું કહેવા માગો છો કે ભાઈ 2 દિવસ ઘી હોય તો પણ બગડી જાય, 600 વર્ષનું ઘી છે, એની વિશે તમે શું કહેવા માગો છો? આ તો એક સમજો નહીં, સત્યનો માર્ગ લઈને સત્ય આમ સલકી ઝલકી ઉઠકે ભલામણ. આથી સત્ય કેવું દુનિયામાં, આથી સત્ય કેવું હોય પ્રૂફ આ સત્ય છે. જુઓ તમે આવું સત્ય દુનિયામાં તમે કોઈ હોય તો પ્રૂફ સત્ય દેખાય. આમ આથી સત્ય બીજું ભલામણ હોય. આવું તો નથી, કીડી મકોડી માગ મગજ ઉપરથી નથી, એ જ સાક્ષાત ભગવાન. હા, આપણા જે એટલે બે મકોડી મહિનાનું જે રહેતું ખબર છે, 2 મહિનાનું જે હોય પોતાના ઘરને બોલવા તો એ તારી કદી બાદ આવે છે કહી દીધો. આ તો 724 વર્ષની તો જૂથ ચાલે. જે મંદિરની અંદર જમણી સાઈડમાં જૂથ છે એ 724 વર્ષની દૂધ દીધા હાલ એમ. જૂથ 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 એ 724 વર્ષથી અખંડ ચાલે. એને 5 દિવસથી દિવસ બદલાવ્યા પછી તેમજ ભાવિક ભક્તો અહીંયાથી જે સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે અહીંયા કદાચ તમારા ઘરેથી 1 2 મણ ઘી લઈ આવો અને પછી તમે વર્ષ દિવસ પછી પાછું તમે જોવા આવો છો તો એમાં કંઈ પણ જીવજંતુ પડતું નથી. પોતે પણ તમે અહીંયા આગળ જઈ અને એ પણ તમે માહિતી મેળવી શકો છો. તમારું ઘી એ બીજે વર્ષે આવો તો એવું ને એવું હોય છે. ત્યારે આપણને ખરેખર આનંદ સાથે કહેવું પડે છે આજે 750 વર્ષ થયા છતાં પણ આ કામનાથ મહાદેવનું જે ભોળાનાથનું મંદિર છે એ જે ઘીના ઘડા ભરેલા છે 4 ખંડની અંદર, તે નજર સમક્ષ તમે જોઈ રહ્યા છો.
તો અહીંયા દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે, મનોકામના પૂર્ણ થાય છે. તમારા મનની અંદર જે મનોકામના ધારણા કરી હોય તો આ ઘી ઉમેરો કરી હોમ વોન કરી અને ભોળાનાથ આપણી તમામ મનોકામના પૂર્ણ કરે છે એવું અહીંયા આગળ આપણને જાણવા મળ્યું છે. અહીંના જે સ્થાનિક લોકો છે એની પાસેથી પૂર્ણ આપણને માહિતી મળી રહી છે. આપ જોઈ પણ રહ્યા છો કે દેશ પરદેશથી તેમજ દીવના પટાંગણમાંથી હાલમાં જે બસ છે દીવના પટાંગણથી ઉના તાલુકાના જે ભાવિક ભક્તો છે અહીંયા કામનાથ મહાદેવના દર્શને આવી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ એ પણ જે સીધા કામનાથના મંદિરેથી સીધા ભાવિક ભક્તો મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે. અને અહીંયા આગળ છે શ્રાવણ માસની અંદર જઈ રહેલા છે. વરસાદ પણ ધોમતો છતાં ભાવિક ભક્તો આવા વરસાદની અંદર પણ પોતાનું મન મક્કમ કરી અને પામનાથ મહાદેવની અને શ્રાવણ મહિનામાં મહત્ત્વ વધારે હોવાથી અહીંયાથી શ્રાવણ મહિનામાં બહુ જ લોકો અહીંયા આગળ દર્શન કરવા માટે આવે છે. અને આ ભોળાનાથનું મંદિર 750 વર્ષ જૂનું તો છે જ, પણ 750 વર્ષથી અહીંયા લોકો હોમવન સતત ઘીના હોમોથી થઈ રહ્યા 100% એકવાર ગામ રુદ્ર કામનાથ મહાદેવ ખેડા જિલ્લાનું નાનું એવું ગામ છે, છતાં એકવાર અવશ્ય મુલાકાત તમે કરજો. રુદ્ર ગામની અંદર કામનાથ મહાદેવની આપણા મનોકામના પૂર્ણ સાથે અંતર્ભાવથી અને શ્રદ્ધાથી આપજો. અહીંયા આગળ દર્શન માટે આવશો તો 100% તમારી મનોકામના પૂર્ણ થશે એવું સ્થાનિક લોકોનું કહેવું છે. ધીમે ધીમે મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે. આપ જે જોઈ રહ્યા છો છેક ઉનાથી દીવના પટાંગણમાં આવેલા ભાવિક ભક્તો છે એવું જાણવા મળ્યું છે. અને બસ દ્વારા અહીંયા આગળ સ્પેશિયલ કામનાથ મહાદેવની મનોકામના પૂર્ણ કરવા અને દર્શન કરવા માટે અહીંયા આગળ પધારેલા છે. તો આપણે ક્યારેક સમય મળે તો 100% ગામ રુદ્ર, તાલુકો ખેડા, જિલ્લો પણ ખેડા ને એકવાર અવશ્ય ભવિષ્યમાં ભોળાનાથની કૃપા હોય તો અવશ્ય તમે 100% અહીંયાના ભવ્ય દર્શન કરજો. આપણે જે યાત્રિકો જઈ રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો.